હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 5, 6 અને 7ની વાત કરવાના છીએ. હવે તમારા ઘનફળના દાખલા શરૂ થશે. જે પૃષ્ઠફળ કરતાં ઓછા લોજિકવાળા હશે એટલે તમારે વધારે મહેનત કરવાની જરૂર પડશે નહીં, પણ આમાં ગણતરી થોડી હાર્ડ આવશે એટલે તમારે મહેનત તો કરવી જ પડશે. તમારે મગજ લગાવવાનું ઓછું છે પણ તમારે ગણતરી કરવી પડશે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે ઉદાહરણની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ નંબર 5. શાંતા એક શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. આ શેડનો આકાર લંબઘન ઉપર અર્ધ નળાકારથી બંધ છે. તો ચલો પહેલાં તો આપણે આકૃતિ બનાવી લઈએ કે લંબઘન ઉપર અર્ધ નળાકારથી બંધ છે. ધારો કે અહીંયા આપણો લંબઘન છે, અહીંયા આપણે દોરી લઈએ. ચલો આ આપણો અહીંયા લંબઘન આકાર છે, ચલો બનાવી લઈએ. અને એના ઉપર અર્ધ નળાકારથી બંધ છે. ધારો કે આપણો આ નળાકાર આકાર છે, ચલો બનાવી લઈએ. ઓકે, આ આપણો બની ગઈ આકૃતિ. હવે જો આપણે આગળની રકમ વાંચીએ અને એની કિંમત મૂકતા જઈએ કે જુઓ આકૃતિ 12.12 જે તમારા બુકમાં આપેલી છે. તે શેડના પાયાનું માપ 7 × 15 મીટર છે. 7 મીટર × 15 મીટર. હવે જો આમાં આ 7 મીટર આપ્યું છે કે આ 15 મીટર આપ્યું છે, અથવા આ 7 મીટર આપ્યું છે કે આ 15 મીટર, ઉપર નીચે બંને સમાન જ હશે કેમ કે લંબઘન છે એટલે. પણ જો હવે કયું છે તો આમાં આપણને કોઈ કીધું નથી, તો તમારે આકૃતિની જે બુકમાં આપેલી છે એની આપણે સલાહ લેવી પડશે. એટલે કે એમાં જોવું પડશે, એમાં જે આપેલું છે એ જ આપણે લખીશું. આમ તો આપણે આકૃતિ જોતા નથી, પણ અહીંયા જો તમને ક્લિયર આપેલું નથી કઈ લંબાઈ છે કઈ ઊંચાઈ છે, અહીંયા ખાલી તમને એટલું જ કીધું છે કે 7 × 15 છે. તો અહીંયા તમારા બુકમાં જે આ છે, આ જે લંબાઈ છે એ આપણી 15 મીટર આપેલી છે. તો ચલો લખી દઈએ કે આ આપણને લંબાઈ 15 મીટર આપેલી છે. પછી આપણે પહોળાઈ જોઈએ. તો પહોળાઈ કેટલી આપણે તમારા બુકમાં જો અહીંયા આકૃતિમાં અહીંયા 7 મીટર લખેલું છે. અને ઊંચાઈ તો તમને આગળ ખબર જ છે, રકમમાં જુઓ કે અને લંબ ઘનાકારની ઊંચાઈ 8 મીટર હોય. તો આ તો તમને રકમમાં પણ આપ્યું છે કે એની જે ઊંચાઈ છે તમે આ કોઈ પણ લઈ શકો છો. આ એની ઊંચાઈ 8 મીટર છે. ઓકે, સમજણ પડી ગઈ? આગળ આપણે વાંચીએ તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. તો ચલો આપણે હવાનું પહેલાં ઘનફળ શોધીએ અને પછી આપણે આગળનો પ્રશ્ન વાંચીશું. આ ખાલી આપણે પહેલાં તો હવાનું ઘનફળ શોધી લઈએ. તો સિમ્પલી આમાં શું આવશે? જો પહેલાં તો નીચે લંબઘન છે તો એનું ઘનફળ અને ઉપર જે અર્ધ નળાકાર છે એનું ઘનફળ આપણે એડ કરીશું, બંનેનો સરવાળો કરીશું એટલે અંદર જે આ શેડ છે એમાં કુલ કેટલી હવા સમાશે એ આપણને મળી જશે. તો ચલો આપણે સિમ્પલી શોધી લઈએ કે હવાનું કુલ ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ પ્લસ 1/2 નળાકારનું ઘનફળ. હવે તમે કહેશો અહીંયા કેમ 1/2 વડે ગણ્યા? તો અહીંયા જો આપણો પૂરો નળાકાર નથી, અર્ધ નળાકાર છે. રકમમાં જો અહીંયા અર્ધ નળાકારથી બંધ છે એટલે કે નળાકારનું અડધું, તો અહીંયા આપણે ઘનફળ પર નળાકારનું અડધું લેવું પડશે. તો લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? તમને ખબર જ છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને પછી આપણે 1/2. હવે નળાકારના ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? πr²h. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ. તો ચલો આપણે કિંમત મૂકીએ. તો અહીંયા જો લંબાઈ 15 છે, પહોળાઈ 7 મીટર છે અને ઊંચાઈ 8 મીટર છે. તો ચલો કરી લઈએ. 15 × 7 × 8. આની આપણે ગણતરી કરવી પડશે. પછી પ્લસ 1/2, અહીંયા આપણો અલગ કૌંસ આવશે, ગુણ્યા. હવે પાઈની કિંમત આપણે શું લેવાની છે? જો રકમમાં તમને આપેલું છે, રકમમાં 22/7 આપેલું છે. તો ચલો આપણે લઈ લઈએ અહીંયા 22/7. હવે આની ત્રિજ્યા કેટલી થશે? જો ત્રિજ્યા કેટલી થશે, આ જે આપણું જો અહીંયા આપણો નળાકાર છે, આ આપણો નળાકાર છે, નળાકારનો ગોળાકાર ભાગ થયો, જે આપણો જે વર્તુળવાળો ભાગ હોય એમાં જો અર્ધવર્તુળ છે. તો અહીંયા જો એનું 7 મીટર શું થશે? એનો વ્યાસ થશે. તો એની ત્રિજ્યા એના કરતાં અડધી થશે. તો ચલો આપણે અહીંયા ઉપર જ લખી દઈએ કે નળાકારની ત્રિજ્યા બરાબર શું આવશે? વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ 7 મીટર છે ભાગ્યા 2 એટલે કે 7/2 મીટર થશે. તો ચલો આપણે અહીંયા 7/2 જ લઈશું. આરનો વર્ગ છે એટલે કે 7/2 એક વખત અને 7/2 બે વખત. હવે ઊંચાઈ, તો નળાકારની ઊંચાઈ કેટલી થશે? શું આ 7 મીટર એ જ નળાકારની ઊંચાઈ થશે અહીંયા? તો ના, એ ઊંચાઈ નહીં આવે, ઊંચાઈ આ આવશે કેમ કે અહીંયા નળાકાર
આડો મૂક્યો છે, ઊભો નથી. જો ઊભો હોય તો એની ઊંચાઈ 7 મીટર આવશે, પણ અહીંયા આપણે નળાકાર જો સીધો નથી તો આ એની ઊંચાઈ આ થશે. એક વર્તુળથી અહીંયા જો બીજો વર્તુળ હશે, નળાકારની ઊંચાઈમાં શું હોય, એક વર્તુળથી બીજા વર્તુળની અંતર હોય એને આપણે એની ઊંચાઈ કહીએ છીએ. તો આ જે 15 મીટર છે એ નળાકારની ઊંચાઈ થશે. તો ચલો કરી લઈએ ગુણાકારમાં 15. હવે ચલો સિમ્પલી આપણે ગણતરી કરી લઈએ. તો જો આપણે 15 ગુણ્યા 7 ગુણ્યા 8 તો 7 × 56 થશે. હવે આપણે 56 ગુણ્યા 15 કરી લઈએ પહેલાં. તો ચલો કરી લઈએ સાઈડમાં. 56 ગુણ્યા 15 એકમ દશકની 0, 6 × 6 5 × 5 5નો ગુણાકાર 6 × 5 = 30 વધી 3 પાયો 25 ને 3 28નો આંઠડો. સરળો કરીએ 0 6 ને 8 14નો ચોગડો વધી 1 1 ને 5 6 6 ને 2 8 એટલે 840 મળ્યો આપણને ગુણાકાર. આ ગુણાકાર આપણને 840 મળ્યો. હવે જો અહીંયા ઉપરલામાં કંઈ ઉડે છે, જે આપણું નળાકાર હતું એમાં જો તો 7 7 ઉડી જશે. પછી જો અહીંયાથી 2 11 ઉડી જાય એટલે કે 22 ઉડી જશે, 11 વધશે. હવે કંઈ ઉડે છે તો હવે કંઈ ઉડતું નથી. તો સિમ્પલી આપણો ગુણાકાર શું આવશે, જો અહીંયા શું શું વધ્યું, એક આ 11 વધ્યા, એક આ 7 વધ્યા, ઉપર 15 વધ્યા અને નીચે 2 × 2 વધ્યા. તો ચલો કરી લઈએ કે 11 × 7 કેટલા થશે, 77 થશે. તો 77 × 15 નીચે ભાગાકારમાં 2 × 2 4 થશે. તો ચલો આપણે પહેલાં તો ગુણાકાર કરી લઈએ કે 77 × 15 કેટલા થશે. તો ચલો અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈશું. 77 × 15 એકમ દશકની 0 7 × 7 7 × 7 7 × 5 = 35નો પાંચડો વધી 3 7 × 5 = 35 ને 3 38. પછી સરળ કરીએ તો 5 7 અને 8 15નો પાંચડો વધી 1 7 ને 1 8 ને 3 11. તો 1155 મળ્યું. નીચે ભાગાકારમાં તો 4 છે એટલે કે 840 પ્લસ 1155 ભાગ્યા 4 આ આપણને મળ્યું. તો હવે આપણે ઓનો 4 વડે ભાગાકાર કરી લઈએ. ચલો ભાગાકાર કરી લઈએ. હજુ આપણે 4 વડે ભાગાકાર કરવાનો છે એટલે કે 1155 ભાગ્યા 4. તો જો 1 વડે તો ભાગ ચાલશે નહીં, 2 અંક લેવા પડશે એટલે કે આપણે 11 વડે ભાગ ચલાવવો પડશે. તો એમાં શું થશે, 4 × 2 = 8 થશે, 3 શેષ વધી ઉપરથી 5 ઉતાર્યા. હવે શું થશે, 4 × 8 = 32 થશે, કેમ કે 4 × 9 = 36 થઈ જશે. તો 4 × 8 = 32 થશે. તો 3 શેષ વધી ફરીથી એના 35 આવ્યા તો ફરીથી 4 × 8 = 32 થશે. હવે 3 શેષ વધી, હવે જો ઉપર કંઈ છે નહીં તો અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું અને અહીંયા 0 આવશે. તો હવે શું થશે, ચલો આપણે ઉપર થોડી જગ્યા કરી લઈએ. ચલો આપણે ભાગાકાર થોડો હજુ લાંબો કરવાનો છે, તો ચલો આપણે જગ્યા કરી લઈએ. ઓકે. તો હવે જો હવે શું આવશે, અહીંયા નીચે 30 છે તો 4 × 7 = 28 થશે, 28 નીચે 2 શેષ વધી, ઉપર કંઈ છે એની આપણે 0 મૂકીશું અને 4 × 5 = 20 થશે. તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યો, 288.75 મળ્યો. તો ચલો લખી લઈએ કે અહીંયા 840 અને આનો જે ભાગાકાર હતો 1155 ભાગ્યા 4 એ આપણને 288.75 મળ્યો. તો ચલો આપણે આ જે ભાગાકાર કર્યો હતો એના રફ હોઈને આપણે રિમૂવ કરી લઈએ સિમ્પલી. ઓકે, રિમૂવ થઈ ગયું. ચલો તો હવે જો આપણે આનો સરળો કરવો પડશે એટલે કે અહીંયા 840 પ્લસ નીચે શું છે જો 288.75, તો તમારે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો છે. તો 840માં તો પોઈન્ટ છે જ નહીં, તો તમારે પોઈન્ટ મૂકીને પાછળ 0 મૂકી દેવાના છે. તો જો પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે, આગળ 288 છે તો 288 પોઈન્ટની આગળ અને પાછળ 75 છે 75. અહીંયા પોઈન્ટ પછી આપણે બીજો 0 પણ મૂકી દઈએ. ચલો સિમ્પલી સરળો કરી લઈએ. તો 0 અને 5 તો 5, 0 અને 7 તો 7, વચ્ચે પોઈન્ટ 0 અને 8 તો 8, 4 અને 8 12નો બગડો વધી 1, પછી 8 ને 9 9 ને 2 11. તો આપણને આનો જવાબ મળ્યો 1128.75. 1128.75 મળ્યું. અહીંયા મીટરમાં છે એટલે કે મીટરનું ઘન. હવે જો આ આપણને શું મળ્યું, કુલ હવાનું ઘનફળ મળ્યું જે આપણા શેડની અંદર સમાવિષ્ટ થશે. હવે આપણે આગળ રકમ વાંચીએ અને આગળની ગણતરી કરીએ કે આટલા સુધી તો આપણે હવાનું ઘનફળ તો શોધી લીધું, અંદર જે શેડમાં સમાવિષ્ટ થશે એ. ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટર ઘન છે અને 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 મીટર ઘન છે. તો શેડમાં કેટલી હવા, અહીંયા હવા આવશે, કેટલી હવા હશે કે અહીંયા આપણે આ જગ્યા રોકાઈ ગઈ પછી કેટલી હવા હશે. તો જો ચલો આપણે આ જે છે કે મશીનરીનું અને કારીગરનું ઘનફળ આપણે કુલ ઘનફળમાંથી બાદ કરી લઈએ તો અંદર એટલી હવા હશે. તો ચલો બાદ કરી લઈએ. પહેલાં તો જો મશીનરીનું ઘનફળ કેટલું આપેલું છે, અહીંયા જો 300 મીટર ઘન આપેલું છે. તો સૌપ્રથમ તો આપણે એ લખી દઈએ કે મશીનરીનું ઘનફળ. ચલો લખી દઈએ, શેડમાં મશીનરીનું ઘનફળ.
શેડમાં મશીનરીના ભાગનું ઘનફળ કેટલું છે? 300 મીટર ઘન છે. હવે જો આગળ આપણને શું આપેલું છે કે 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 મીટર ઘન છે. એટલે કે એક કારીગરનું 0.08 છે તો 20નું કેટલું થશે? 20 ગુણ્યા 0.08. અહીંયા જો પ્રત્યેકનું કીધું છે, ટોટલ 20નું નથી કીધું. પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યા એટલે એક કારીગરે આટલી 0.08 રોકેલી છે અને ટોટલ 20 કારીગરો છે તો 20 ગુણ્યા 0.08 કરી લઈએ. ચલો અહીંયા આપણે પહેલાં તો લખી દઈએ. તો લખીને આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે કે એક કારીગરે રોકેલી જગ્યા, એક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ બરાબર 0.08 મીટર ઘન. તો 20 કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ કેટલું થશે? તો શું થશે? 20 ગુણ્યા 0.08 થશે. એટલે કે 20 ગુણ્યા 0.08. તો હવે જો 20, હવે જે આ 0.08 છે એટલે કે પોઈન્ટ પછી 2 અંક છે તો આપણે ભાગાકારમાં 100 મૂકી શકીએ. તો શું છે? 8/100 આવશે. હવે જો આ 0 થી 0 ઉડી ગયા. હવે શું છે? 2 ગુણ્યા 8 તો કેટલા થશે? 16 અને નીચે ભાગાકારમાં 10 છે. તો અહીંયા આપણને શું મળ્યું? 1.6 મીટર ઘન મળ્યું. શું મળ્યું? કારીગરોએ રોકેલી 20 કારીગરોએ રોકેલી જગ્યાનું ઘનફળ મળ્યું. તો ટોટલ કેટલું ઘનફળ થશે? આ 300 એટલે મશીનરીનું અને કારીગરોનું ઘનફળ આપણે એડ કરી લઈએ. તો ચલો કરી લઈએ કે અહીંયા મશીનરી અને કારીગરોનું કુલ ઘનફળ, મશીનરી અને લખી દઈએ સરખી રીતે, કારીગરોનું કુલ ઘનફળ. તો મશીનરીનું કેટલું છે? 300 છે અને ટોટલ કારીગરોનું કેટલું છે? 1.6 છે. તો બંનેનો સરળ થશે કેટલો થશે? અહીંયા 301.6 થશે. કેમ કે અહીંયા 300 છે ને અહીંયા 1 છે તો 301.6 છે એટલે સિમ્પલી સરળ થઈ ગયો. અને અહીંયા પાછા મીટર ઘન લખી દઈએ, મીટર ઘન. હવે આપણે શું કરવાનું છે કે આ શેડમાં જે મશીન અને કારીગરોને આપણે બાદ કરવું પડશે. કેમ કે આપણે કેટલી હવા છે, કેમ કે જે કુલ હવા હતી પહેલાં તો એકલી હવા હતી. હવે આપણે અંદર મશીન અને કારીગરો મૂક્યા તો હવાની જગ્યાએ મશીન અને કારીગર આવી ગયા હશે. તો હવે એમ કીધું છે કે જે મશીન અને કારીગરો સિવાય કેટલી હવા વધી હશે તો શું થશે? કુલ હવામાંથી આપણે મશીન અને કારીગરોનું કુલ ઘનફળ બાદ કરવું પડશે. તો સિમ્પલી ચાલો કરી લઈએ કે મશીનરી, ચલો લખી દઈએ અહીંયા મશીનરી અને જો હવે જે હવા હશે આ મશીન અને કારીગરી સાથે એના સાથેની હવા છે તો આપણે એવું લખવું પડશે કે મશીનરી અને કારીગરોની સાથે શેડમાં રહેલી હવાનું ઘનફળ. તો જો પહેલાં એકલી હવા હતી એમાંથી જ મશીન અને કારીગરોનું ઘનફળ બાદ કરવું પડશે એટલે આપણે મશીનરી સાથેની હવા મળશે, જે એના સિવાયની હવા છે એ. સમજ પડી ગઈ? તો જો અહીંયા શું થશે? પહેલાં તો શેડમાં રહેલી કુલ હવાનું ઘનફળ માઇનસ મશીનરી અને કારીગરોનું કુલ ઘનફળ. તો કેટલું થશે? જો શેડમાં કુલ હવાનું ઘનફળ કેટલું હતું આપણે શોધ્યું છે. તો અહીંયા જો 1128.75 તો લખી દઈએ 1128.75 માઇનસ મશીનરી અને કારીગરોનું કુલ ઘનફળ કેટલું છે એ પણ આપણે શોધ્યું છે 301.6. તો માઇનસ 301.6. તો ચલો આની આપણે બાદબાકી કરી લઈએ કે 2875 માઇનસ, જો અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનો છે 301 આગળ છે તો 301 આગળ અને 0.6 પાછળ છે તો પાછળ, અહીંયા કંઈ નથી તો 0. તો જો 5માંથી 0 જશે તો 5, 7માંથી 6 જશે તો 1, પોઈન્ટના પોઈન્ટ, 8માંથી 1 જશે તો 7, 2માંથી 0 જશે તો 2, હવે 1માંથી 3 જશે નહીં તો અહીંયા આપણે સાઈડમાંથી 10 કો લઈશું તો અહીંયા 0 અને અહીંયા 10. હવે 11માંથી 3 જશે તો 8 વધશે. તો આપણો ફાઇનલ આન્સર શું મળ્યો? 827.15 મીટરનો ઘન મળ્યો. અહીંયા જો ફરીથી તમને કોન્સેપ્ટ સમજાવું છું. ધારો કે આપણે ચલો કે આ આપણો કોઈ શેડ છે
આપણે ખાલી એકલો લંબઘન લઈએ. અંદર જો પહેલાં એકલી હવાથી ટોટલ એનું આપણે કુલ ઘનફળ શોધ્યું. પછી આપણને શું કીધું છે કે અંદર મશીનરી અને કારીગરોને મૂકવામાં આવે છે. પછી કેટલી હવા રહેશે? તો જો અહીંયા ધારો કે આપણે આ રેડ પેનથી બતાવીએ કે અહીંયા અહીં એક મશીન મૂક્યું છે, અહીંયા આપણા કારીગરો છે, આવી રીતે 20 કારીગરો છે. તો આપણે શું શોધીશું? આ મશીન અને કારીગરો સાથે કેટલી હવા હશે? તો પહેલાં કુલ હવા હતી એમાંથી આપણે આ જે મશીન અને કારીગરોની ઘનફળથી આપણે બાદ કર્યો એટલે આપણને મશીનરી અને કારીગરો સાથેની હવા મળી. કેમ કે પહેલાં તો એકલી હવા હતી અને પછી સાથેની હવા મળી. સમજ પડે કે એટલે આપણે સાથે લખ્યું છે. તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. તો ચલો આપણે આગળનો દાખલો ગણાવીએ હવે. ચલો દાખલા નંબર 6. તો ચલો ઉદાહરણ નંબર 6 ગણાવીએ. તો આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ નંબર 6, એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને આકૃતિ 12.13માં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. આકૃતિ તો આપણે અહીંયા જાતે જ દોરીશું. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેમી છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો. તો ચલો આપણે દોરી લઈએ કે જો અહીંયા તો પહેલાં આપણે એક નળાકાર છે, આ આપણો એક નળાકાર છે અને નળાકારનો જે નીચેનો ભાગ છે એ છે નહીં, કેમ કે નીચેનો વર્તુળાકાર ભાગ તો છે નહીં, કેમ કે એ શું થયો છે, એ અહીંયા અર્ધગોલકની રીતે ઉપસી આવે છે. એટલે સાચો નળાકાર કયો છે? હાલ જે છે અહીંયા એક તો આવો ઉપર વર્તુળાકાર ભાગ છે, ગ્લાસ છે, અને અહીંયા આવી રીતે હાલ આવો નળાકાર છે. સમજ પડી ગઈ? નળાકાર નથી, આ ગ્લાસની સાચી વાસ્તવિકતા. સમજ પડી? આ સાચો ગ્લાસ છે, પણ આપણે કેવો હોવો જોઈએ? આવો હોવો જોઈએ, પણ એના લીધે અર્ધગોલક છે. સમજ પડી કે નીચેથી ઉપસેલો ભાગ છે. આગળ આપણે રકમ વાંચીએ તો કે જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. કેમ કે જો પૂરો ગ્લાસ ભરાતો નહોતો, કેમ કે આ તો ઉપસેલો ભાગ હતો, એના લીધે અંદર થોડું જ્યુસ ઓછું ભરાશે. તો આપણે આગળ રકમ વાંચીએ કે જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય, એટલે કે આ પ્યાલો છે જેની ઊંચાઈ શું છે? 10 સેમી છે. ઓકે. પછી આપણે આગળ શું કીધું છે કે તો તેની આભાસી ક્ષમતા અને તેની વાસ્તવિક ક્ષમતા શોધો. આભાસી ક્ષમતા એટલે કે શું? કે અંદર જો આભાસી ક્ષમતા એટલે પબ્લિકને જે લાગે છે પણ સાચું નથી. પબ્લિકને શું લાગે છે કે આ પૂરેપૂરો નળાકાર ગ્લાસ છે, એટલે આભાસીમાં શું આવશે? એકલો નળાકાર આવશે. જો પબ્લિકને આવું લાગે છે કે પૂરેપૂરો ગ્લાસ છે, પણ વાસ્તવિકમાં શું છે? વાસ્તવિકમાં આ ભાગ ઉપસેલો, એના લીધે અંદર જ્યુસ ઓછું ભરાશે. સમજ પડી ગઈ? કે વાસ્તવિકમાં ઉપસેલો ભાગ આવશે. સમજ પડી ગઈ? તો ચલો આપણે ગણતરી કરીએ. તો પહેલાં જો અહીંયા શું આવશે? પ્યાલાની આપણે આભાસી ક્ષમતા શોધીએ. કેમ કે આપણે વાસ્તવિક શોધવા માટે શું કરીશું કે જે આભાસી ક્ષમતા છે, આભાસી કુલ, એમાંથી આપણે અર્ધગોલકનું બાદ કરવું પડશે. તો ચલો આપણે પહેલાં તો આભાસી ક્ષમતા શોધીએ, એટલે કે નળાકારનું એકલું ઘનફળ આવશે કે અહીંયા પ્યાલાની આભાસી ક્ષમતા એટલે પબ્લિકને આભાસ થાય છે કે અંદર પૂરેપૂરો નળાકાર ભાગ છે, એક પ્યાલો છે, પણ પ્યાલો તો છે નહીં, એટલે આભાસી ક્ષમતા આવશે નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ r² h. પાઈની કિંમત કેટલી લેવાની છે? અહીંયા જો 3.14 લેવાની છે. તો અહીંયા 3.14. આપણી ત્રિજ્યા કેટલી છે? જુઓ અહીંયા રકમમાં આપેલી છે, આપણે અહીંયા લખી નથી. જો પ્યાલાના અંદરના નળાકારનો વ્યાસ 5 સેમી છે, તો ત્રિજ્યા કેટલી થશે? કે ત્રિજ્યા બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ 5 છે, તો ત્રિજ્યા થશે 5/2 સેન્ટીમીટર. સમજણ પડી ગઈ? તો જો હવે શું થશે? આપણે અહીંયા ત્રિજ્યાનો વર્ગ છે, એટલે 5/2 એક વખત અને 5/2 બે વખત. પછી ઊંચાઈ h કેટલી આપેલી છે? જો અહીંયા આપણે લખી જ છે 10 સેમી છે, તો ઊંચાઈ આપણી 10 સેમી છે. તો હવે આપણે શું કરીશું? આ જે 3.14 છે એને આપણે પોઈન્ટ નીકાળી દઈશું અને ભાગાકારમાં 100 મૂકી દઈશું, કેમ કે પોઈન્ટ પછી 2 અંક છે, એટલે કે 314 ભાગ્યા 100 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા 10. હવે જે ઉડતું હોય આપણે ઉડાડી લઈએ. તો અહીંયાથી શું ઉડશે? જો પહેલાં તો આ 2થી અહીંયા 2 જશે, એટલે કે 5 વધશે. હવે શું ઉડાડીશું? જો આ 2થી અહીંયા 157 મળશે. હવે કંઈ ઉડતું નથી, સિમ્પલી જો અહીંયા આ 100થી ઉડે છે, પાયો 25, પણ એ આપણે ઉડાડીશું નહીં, કેમ કે આ 100ને આપણે પોઈન્ટ મૂકવા માટે રાખીશું, એને આપણે વધારે ગણતરી કરવાની જરૂર નથી. તો હવે શું થશે? જો આપણા અહીંયા 157 છે, 157 અને ગુણાકારમાં કેટલા છે? 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે 5નો ઘન છે, તો પાયો 25, 25 ગુણ્યા 5 125 થશે. તો 125 ભાગ્યા 100. તો ચલો 157 ગુણ્યા આપણે 125 કરી લઈએ અહીંયા. તો 157 ગુણ્યા 125. તો એકમ દશકની 2 શૂન્ય, 7 × 7, 5 × 5, 1 × 1.
હવે 2 વડે ગુણાકાર, ફરીથી એક શૂન્ય આવશે સ્ટાર્ટિંગમાં, પછી 2 × 7 એટલે કે 14, 14નો ચોગડો વધી 1, 5 × 10 ને વધી 1, 11નો એકડો વધી 1, 2 × 2 ને વધી 1, 3. હવે 5 વડે ગુણાકાર કરીએ તો 5 × 35નો પાંચડો વધી 3, 25 ને વધી 3, 28નો આઠડો વધી 2, 5 × 5 ને વધી 2, 7. તો ચલો સિમ્પલી સરળો કરી લઈએ. તો ચલો સરળ કરી લઈએ તો શું થશે? જો 0 0 અને 5, તો 5, 4 અને 8, 12નો બગડો વધી 1, 1 ને 7 8, 8 ને 1 9, 9 ને 7 16નો છગડો વધી 1, 1 ને 5 6, 6 ને 3 9 અને પછી 1. તો સિમ્પલી આપણને એનો સરવાળો શું મળ્યો? 19,625. ચલો લખી લઈએ, 19,625 ભાગ્યા 100 મળ્યા. તો ભાગાકારમાં 100 છે તો આપણે 2 પોઈન્ટ જશે પાછળથી, તો પાછળથી 2 પોઈન્ટ કાપીએ તો આપણને શું મળશે? 196.25. અને અહીંયા દરેક વસ્તુ સેન્ટીમીટરમાં છે એટલે કે સેન્ટીમીટરનો ઘન. આ આપણને શું મળી? આ જે પ્યાલો છે એની આભાસી ક્ષમતા મળી, એટલે કે જે નળાકાર ભાગ છે એટલી ક્ષમતા મળી. હવે આપણે શું શોધવાની છે? વાસ્તવિક ક્ષમતા શોધવાની છે. તો વાસ્તવિક ક્ષમતામાં શું આવશે કે આ જે પૂરી આભાસી ક્ષમતા હતી એમાંથી આપણે શું કરીશું? આ જે અર્ધગોળાકાર ભાગ છે એનો આપણે ઘનફળ બાદ કરીશું એટલે આપણને આભાસી ક્ષમતા એટલે કે વાસ્તવિક ક્ષમતા મળશે. તો ચાલો આપણે કરી લઈએ કે અહીંયા પ્યાલાની વાસ્તવિક ક્ષમતા, હાલ જે પ્યાલો છે એની, તો પ્યાલાની વાસ્તવિક ક્ષમતા, તો વાસ્તવિક ક્ષમતા શું થશે? આભાસી ક્ષમતામાંથી અર્ધગોળાકાર ભાગ માઇનસ કરીશું. પબ્લિકને દેખાય છે આભાસી પણ છે વાસ્તવિક. આ તમારે કોન્સેપ્ટને સમજવાનો છે. આભાસી ક્ષમતા માઇનસ અર્ધગોલકનું ઘનફળ. તો આભાસી ક્ષમતા કેટલી હતી? 196.25. તો ચલો અહીંયા આપણે થોડું આગળ લખી લઈએ કેમ કે આપણી પાછળ આખી ગણતરી આવશે. તો 196.25 માઇનસ અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું છે? તમને યાદ હશે, મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું છે. દરેક વિદ્યાર્થીને યાદ હોવું જોઈએ. 2/3 πr/નો ઘન. ચલો આપણે હવે કિંમત મૂકી દઈએ. તો 196.25 માઇનસ કૌંસની અંદર 2/3. પાઈની કિંમત કેટલી લેવાની છે? 22/7 લેવાની છે. જોઈએ કઈ લેવાની છે કે 3.14 લેવાની છે. જો અહીંયા 3.14 લેવાની છે. તો ચલો લઈ લઈએ અહીંયા કે અહીંયા આપણને 3.14 લેવાની છે. પછી ત્રિજ્યા કેટલી છે? તો કે 5/2 હતી તો એનો ઘન છે. તો 5/2 એક વખત, 5/2 બે વખત અને 5/2 3 વખત. એટલે એનો આપણે ઘન થઈ ગયો. આપણે કૌંસ કરી દઈએ સિમ્પલી. હવે જે 3.14 છે એને આપણે 314/100 લખી શકીએ. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે 196.25 માઇનસ કૌંસની અંદર 2/3 ગુણ્યા 314/100 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. નીચે 2 છે, દરેકની નીચે તો 2 મૂકી દઈએ. હવે જો જે પણ ઉઠતું હોય આપણે ઉડાડી દઈએ. તો અહીંયા જો પહેલાંથી આ 2થી તો આ 2 જતા રહ્યા, પછી આ 2થી અહીંયા 314ની જગ્યાએ 157 મળશે. હવે જો સિમ્પલી આપણું કંઈ ઉડતું નથી, અહીંયા 100 વડે ઉડશે પણ આપણે ઉડાડીશું નહીં. તો અહીંયા આપણું વધ્યું શું? જો આપણે કે 196.25 માઇનસ કૌંસની અંદર શું વધ્યું? 157 ગુણ્યા અહીંયા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વખત છે તો 125 થશે. ભાગાકારમાં શું વધ્યું? 3 ગુણ્યા 2 અને નીચે બીજા 100 છે એટલે કે અહીંયા 6 ગુણ્યા 100 નીચે ભાગાકારમાં વધ્યા. હવે જો 157 ગુણ્યા 25 આપણે ગુણાકાર કરીશું તો કરીએ. આપણે ગુણાકાર કરવાની જરૂર નથી. તમે કહેશો કેમ કરવાની જરૂર નથી? તો અહીંયા જો આ રહ્યો આપણો ગુણાકારનો જવાબ. 157 ગુણ્યા 25 કેટલો મળ્યો હતો? 19,625. તો ચાલો લખી લઈએ અહીંયા, એ જ આપણો ગુણાકાર છે. તો 196.25 માઇનસ કૌંસની અંદર શું મળ્યું? 19,625 ભાગ્યા 6 ગુણ્યા 100. એટલે હવે આપણે શું કરવું પડશે? 196 જે આ 19,625 મળે એને ભાગાકારમાં 6 કરવા પડશે. તો ચલો કરી લઈએ અહીંયા સિમ્પલી કે 19,625 ભાગ્યા 6. તો શું થશે? પહેલાં તો એક વડે તો ભાગ ચાલશે નહીં, 2 અંક લેવા પડશે. 19 તો 6 તરી 18 થશે, નીચે 1 શેષ વધી, ઉપરથી 6 ઉતાર્યા. હવે શું થશે? 6 દુ 14, 6 દુ 12 થશે, સોરી. પછી કેટલા વધ્યા? 4 શેષ વધી, ઉપરથી 2 ઉતાર્યા. હવે 6 સીત્યા 42 થશે, 0 0 શેષ વધી, ઉપરથી 5 ઉતાર્યા. હવે ભાગ ચાલતો નથી એટલે 0. અને પછી જો હવે ઉપર કઈ છે ને એટલે અહીંયા આપણે 0 મૂકીશું પણ ઉપર આપણે પોઈન્ટ મૂકીશું. તો હવે શું થશે? 6 6 8 48 થશે, 6 8 48 થશે.
તો 2 શેષ વધી. આવી રીતે આગળ ગણતરી ચાલતી રહેશે. તો આપણને 19,625 ભાગ્યા 6 શું મળ્યું? 3,270.8 મળ્યું. તો ચાલો લખી લઈએ 196.25 માઇનસ 3,270.8. હજુ નીચે ભાગાકારમાં 100 તો છે. હવે 100 છે એટલે આપણે શું કરીશું? પાછળથી 2 પોઈન્ટ કાપીશું. એટલે અહીંયા જે આપણો પોઈન્ટ 8 આગળ છે, આપણો પોઈન્ટ 2 અંક આગળ આવી જશે. એટલે કે 70 આગળ આપણો પોઈન્ટ આવી જશે. તો ચાલો મૂકી લઈએ અહીંયા કે 196.25 માઇનસ 32.708. હવે મેં તમને શું કીધું હતું કે પોઈન્ટ પછીનો જે ત્રીજો અંક હોય એ 5 અથવા 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં તમારે 1 ઉમેરી દેવાનું છે. તો અહીંયા શું આવશે? આપણો 32.71 આવી જશે. એટલે કે 196.25 માઇનસ 32.71 આવશે. તો ચલો હવે આને આપણે બાદબાકી કરી લઈએ કે 196.25 પોઈન્ટના નીચે પોઈન્ટની આગળની સંખ્યા 32 છે, તો 32 આગળ અને 71 પાછળ. સિમ્પલી આપણે બાદબાકી કરી લઈએ. તો 5માંથી 1 જાય તો 4, 2માંથી 7 જશે નહીં. તો આપણે 6 જોડે 10 લઈશું, તો 6 ની ઉપર 5 અને 2 ની ઉપર 10. તો 12માંથી 5 જશે, 12માંથી 7 જશે તો 5 આવશે. પછી પોઈન્ટ 5માંથી 2 જશે તો 3, 9માંથી 3 જશે તો 6 અને 1માંથી કંઈ નહીં જાય તો 1. તો આપણને આનો આન્સર શું મળ્યો? 163.54 સેન્ટીમીટર ઘન મળ્યો. આ આપણને શું મળી? આ આપણને મળી વાસ્તવિક ક્ષમતા મળી, જે પ્યાલાની આટલું અંદર જ્યુસ ભરાશે. પણ આભાસી ક્ષમતા કેટલી તમને દેખાતું કેટલું હતું? 196.25 હતું. અને જો તમને તફાવત પૂછે તો આ અર્ધગોલકનું ઘનફળ છે એ આપણો તફાવત છે. કેટલો તફાવત છે? જો અહીંયા આપણે જોઈએ તો આ આપણો તફાવત છે 32.71 સેન્ટીમીટર ઘનનો તફાવત છે. પરીક્ષામાં તમને પૂછી શકે છે MCQમાં આવો કોઈ પ્રશ્ન. તો આગળ હવે આપણે વધીએ. આજનો છેલ્લો દાખલો ઉદાહરણ નંબર 7 ગણીએ. તો ચલો સિમ્પલી આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ કે ઉદાહરણ નંબર 7. એક નક્કર રમકડું એ અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યો હોય તેવા સ્વરૂપે છે. એટલે કે અહીંયા આપણું જો એક રમકડું છે, નીચે અર્ધગોલક છે અને ઉપર શંકુ છે. તો પહેલાં તો આપણે અર્ધગોલક દોરીએ કે આ આપણો કોઈ અર્ધગોલક છે. ચલો નીચે આપણે દોરી લઈએ. ઓકે. અને એના પર શંકુ લગાવ્યું હોય એવી રીતે છે. તો આપણે ઉપર શંકુ દોરીએ. આકૃતિ સારી નહીં આવે તો ચાલશે, પણ સાચી હોવી જોઈએ. તો આપણું થઈ ગયું. હવે આગળ આપણે શું કીધું છે કે શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે. એટલે કે જે આ શંકુ છે એની ઊંચાઈ અહીંયા આપણને 2 સેન્ટીમીટર આપેલી છે. આગળ આપણે જોઈએ અને પાયાનો વ્યાસ 4 સેમી છે. એટલે કે જે વ્યાસ છે આપણે અલગ પેનથી દર્શાવીએ કેમ કે કન્ફ્યુઝ થઈ જશે. આ જે પાયો છે શંકુનો એનો વ્યાસ અહીંયા વ્યાસમાં આખું આવશે, ત્રિજ્યામાં અડધો આવશે, જે આપણને 4 સેન્ટીમીટર આપેલો છે. આગળની આપણે રકમ વાંચીએ તો રમકડાનું ઘનફળ શોધો. તો હાલ આપણે રમકડાનું ઘનફળ શોધીએ, પછી આપણે આગળની રકમ વાંચીશું. હાલ આપણા માટે રમકડું આટલું જ છે, તો આપણે આટલાની ઘનફળ શોધી લઈએ જે આપણને કીધું છે એ. તો આમાં શું આવશે ઘનફળમાં? શંકુનું ઘનફળ અને અર્ધગોલકનું ઘનફળ સિમ્પલ એડ થઈ જશે. તમારે લોજિક લગાવવાની કોઈ જરૂર નથી, પણ ગણતરી થોડી લેન્થી છે, થોડી લાંબી છે. તો જો પહેલાં તો આપણે અહીંયા ત્રિજ્યા શોધીશું. તો શું આવશે કે ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ કેટલો છે? 4 ભાગ્યા 2. 2 ઉડી ગયા તો 2 વધ્યા. અહીંયા સેન્ટીમીટરમાં છે તો સેન્ટીમીટરમાં આવશે. હવે જો આપણે સિમ્પલી આ જે રમકડું છે ને આપણે ઘનફળ શોધી લઈએ. તો અહીંયા રમકડાનું ઘનફળ બરાબર શું આવશે? શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. તો જો શંકુના ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? 1/3 પાઈ આરનો વર્ગ અને h, કેમ કે શંકુમાં ઊંચાઈ અને ત્રિજ્યા બંને હોય છે. પછી અર્ધગોલકમાં તો એકલી ત્રિજ્યા જો છે, એટલે કે 2/3 પાઈ આરનો ઘન. પણ તમારા સૂત્ર અલગ અલગ તમારે યાદ રાખવાના છે દરેક સૂત્ર. હવે જો આમાંથી શું કોમન નીકળશે? સામાન્ય શું નીકળશે? પહેલાં તો જો બંનેમાં 1/3 છે તો 1/3 સામાન્ય નીકળશે. બંનેમાં પાઈ છે તો પાઈ કોમન નીકળશે. બંનેમાં આરનો વર્ગ પણ છે કે આરનો વર્ગ કોમન નીકળશે. તો હવે જો હવે આપણો h નીકળશે નહીં, કેમ કે બંનેમાં h નથી. તો કૌંસ કરી લઈએ. અહીંયા શું વધ્યું જુઓ? 1/3 પાઈ આર વર્ગ તો નીકળી ગયું, તો સિમ્પલી h વધ્યા. અહીંયા શું વધ્યું જુઓ? 1/3 નીકળ્યા તો પહેલાં તો 2 વધ્યા, પાઈ આરનો વર્ગ નીકળ્યા. તો જો આરનો વર્ગ નીકળી ગયા તો અહીંયા તો આરનો ઘન છે, એટલે કે હજુ એક આર વધ્યો છે, એટલે કે 2 ગુણ્યા r. સિમ્પલ આપણું થઈ ગયું. તો ચલો આપણે હવે કિંમત મૂકી દઈએ. તો 1/3 ગુણ્યા પાઈની કિંમત કેટલી લેવાની છે આપણે રકમમાં જોઈ લઈએ. જો અહીંયા 3.14 લેવાની છે. તો ચલો લઈ લઈએ 3.14 ગુણ્યા r ત્રિજ્યા કેટલી છે? જો અહીંયા ત્રિજ્યા 2 સેમી છે, એટલે આરનો વર્ગ છે,
એટલે કે 2 ગુણ્યા 2 કૌંસની અંદર ઊંચાઈ કેટલી છે હવે આપણે શું છે જો અહીંયા h શું છે શંકુની ઊંચાઈ છે સમજણ પડી ગઈ તો શંકુની ઊંચાઈ 2 સેમી છે તો અહીંયા 2 સેમી જ આવશે પ્લસ 2 ગુણ્યા r તો ત્રિજ્યા પણ 2 છે તો 2 ગુણ્યા 2 તો ચલો આપણે કિંમત હવે શું કરીશું આપણે જે આ 3.14 છે ને આપણે 314 ભાગ્યા 100 લઈ લઈશું હવે આપણે કેમ પોઈન્ટ નીચે આપણે 100 મૂકીએ છીએ અથવા પોઈન્ટ નીકળી દઈએ છીએ કેમ કે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે પોઈન્ટથી ડર લાગે છે એટલે આપણે પહેલાં પોઈન્ટ કાઢી લઈશું પછી આપણે પોઈન્ટને મૂકી દઈશું તો ચલો આપણે પોઈન્ટ પહેલાં તો કાઢી લઈએ 1/3 314 ભાગ્યા 100 ગુણ્યા 2 કેટલા થશે 4 થશે અને કૌંસની અંદર 2 પ્લસ 2 ગુણ્યા 2 તો એ પણ 4 થશે તો ચલો સિમ્પલી આપણે આગળની ગણતરી કરી લઈએ કે અહીંયા 1/3 ગુણ્યા 314 ભાગ્યા 100 ગુણ્યા 4 હવે 2 અને 4નો સરળ તો 6 થશે હવે જે ઉડતું હોય આપણે ઉડાડી દઈએ તો અહીંયા શું ઉડે છે જો અહીંયા તો 3 દૂ 6 એટલે કે 3 ઉડી ગયા 2 વધ્યા હવે સિમ્પલી આપણું વધ્યું શું અહીંયા જો કે 314 અને ઉપર શું વધ્યું આ 4 ગુણ્યા 2 તો 8 વધ્યા તો ગુણ્યા 8 અને નીચે ભાગાકારમાં 100 વધ્યા છે તો ચલો આપણે 314 ગુણ્યા 8 કરી લઈએ તો 314 ગુણ્યા 8 તો 4 8 32નો બગડો વધી 3 8 1 8 ને વધી 3 11નો એકડો વધી 1 3 8 24 ને 1 25 મળ્યા તો આપણને શું મળ્યું 2512 ભાગ્યા 100 તો ચલો લખી લઈએ કે 2512 ભાગ્યા 100 તો નીચે 100 છે એટલે પાછળથી 2 પોઈન્ટ જશે એટલે કે 25.12 સેન્ટીમીટરનો ઘન આપણને મળ્યું આ આપણને શું મળ્યું રમકડાનું ઘનફળ મળ્યું હાલનું પણ હજુ આપણો દાખલો પૂર્ણ નથી થયો આગળ આપણે રકમ આપેલી છે તો આ આપણે આજે રમકડું હતું એનું ઘનફળ મળી ગયું 25.12 સેન્ટીમીટરનો ઘન હવે આગળ આપણને શું આપેલું છે કે જો એક લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગત હોય તો નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત શોધો તો અહીંયા શું કીધું છે સિમ્પલી આપણે કે આ જે રમકડું હતું એને એક નળાકારમાં મૂકી દીધું છે તો ચલો આપણે સાઈડમાં નળાકાર દોરી લઈએ પરિગત એટલે કે આપણે સાઈડમાં હોય સિમ્પલી ટચ કરતો હોવો જોઈએ આપણે વર્તુળાકાર ચેપ્ટરમાં શીખ્યા હતા કે આ ધારો કે જો ઉપર પણ ટચ કરતો છે ઉપરનો જે વર્તુળાકાર ભાગ છે એ આ પણ ટચ કરતો હશે અને નીચે પણ ટચ કરતો હોવો જોઈએ ડોટ લાઈન આપણે દોરી દઈએ કેમ કે વચ્ચેનો ભાગ ટચ કરતો છે નીચેનો ભાગ આપણું મધ્ય જે અહીંયા આપણી ત્રિજ્યા થશે ચલો ઉપરનો ભાગ આપણે સરખી રીતે દોરી લઈએ આકૃતિ સારી નહીં આવતો ચાલશે પણ સાચી હોવી જોઈએ સિમ્પલી તમને આકૃતિ ખાલી સમજાવવા માટે છે કે એને પરિગત સાઈડમાં એક નળાકાર છે હવે જો નળાકારની પહેલાં તો ઊંચાઈ કેટલી થશે કેમ કે આપણે ઘનફળ શોધવાનું છે તો નળાકારની ઊંચાઈ તો શોધવી જ પડે તો જો પહેલાં તો આ 2 સેમી છે શંકુની ઊંચાઈ છે હવે જો આ જે અર્ધગોલક છે એની ત્રિજ્યા 2 સેમી છે તો આ પણ અહીંયા 2 સેમી થશે આ જ અહીંયા અર્ધગોળકની ઊંચાઈ થશે તો આ પણ 2 સેમી થશે તો ટોટલ આપણે નળાકારની ઊંચાઈ મળી જઈએ શંકુની 2 સેમી અને અર્ધગોળકની 2 સેમી તો ટોટલ અહીંયા આપણને 4 સેમી નળાકારની ઊંચાઈ મળી ગઈ તો ચલો અહીંયા આપણે સાઈડમાં ગણતરી કરીને લખી દઈએ કે નળાકારની ઊંચાઈ બરાબર શંકુની ઊંચાઈ પ્લસ અર્ધગોલકની ઊંચાઈ અથવા તમે ત્રિજ્યા કંઈ પણ કહી શકો છો બંને સમાન જ છે કૌંસમાં આપણે ત્રિજ્યા લખી દઈએ તો શંકુની ઊંચાઈ કેટલી છે 2 સેમી અર્ધગોલકની પણ 2 સેમી 2 + 2 4 સેમી આપણે નળાકારની ઊંચાઈ મળી તો જો આપણે સિમ્પલી અહીંયા આપણે શોધવાનું શું છે કે જે આ નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત એટલે કે નળાકારનું ઘનફળ શોધીશું અને એમાંથી આપણે રમકડાનું ઘનફળ બાદ કરીશું એટલે કે જે આ તફાવત છે આપણે અહીંયા જો થોડો તફાવત દેખાય છે આ સાઈડમાં તફાવત દેખાય છે ને દરેક જગ્યાએ એ આપણે તફાવત શોધવાનો છે તો સિમ્પલી નળાકારમાંથી રમકડાનું ઘનફળ બાદ કરી લઈશું તો ચલો કરી લઈએ સિમ્પલી આપણી ગણતરી છે કે અહીંયા શું થશે પહેલાં તો આપણે નળાકારનું ઘનફળ શોધી લઈએ ચલો નળાકારનું ઘનફળ શોધી લઈએ તો નળાકારનું ઘનફળ તો એનું સૂત્ર શું છે નળાકારના ઘનફળનું સૂત્ર πr² h તો પાઈની કિંમત કેટલી લેવાની છે 3.14 લેવાની છે તો 3.14 ત્રિજ્યા કેટલી હતી ત્રિજ્યા 2 સેમી હતી એટલે કે 2 ગુણ્યા 2 હવે ઊંચાઈ કોની લેવાની હતી નળાકારની ઊંચાઈ લેવાની હતી આપણે 2 + 2 કર્યા હતા ટોટલ 4 સેમી ઊંચાઈ થઈ હતી તો ગુણ્યા 4 તો હવે ચલો આપણે અહીંયા સિમ્પલી ગુણાકાર કરી લઈએ તો આપણે પહેલાં તો પોઈન્ટ કાઢી લઈએ તો 314 ભાગ્યા 100 અને અહીંયા 2 ગુણ્યા 2 4 અને 4 ગુણ્યા 4 16 થશે તો હવે ઘણા વિદ્યાર્થી અહીંયા શું કરશે 314 ગુણ્યા 16 કરશે પણ તમારે ગુણાકાર કરવાની જરૂર નથી કેમ કે જો અહીંયા તમને બતાવું આપણે અહીંયા શું કર્યું હતું 314 ગુણ્યા 8 કર્યા હતા તો 16 શું થાય એના કરતાં ડબલ થશે તો આના કરતાં ડબલ થશે તો 2500ના 12ના ડબલ કેટલા થાય તો પહેલાં જો 12ના ડબલ 24 અને 2500ના ડબલ 5000 તો અહીંયા 5024 આપણે સિમ્પલી ગુણાકાર મળી જશે કે 314 ગુણ્યા 16 તો ચાલો લખી લઈએ
કે અહીંયા આપણને ગુણાકાર મળશે 5024 ભાગ્યા 100 તો છે. તમે ગુણાકાર કરીને પણ ચેક કરી શકો છો કે 314 ગુણ્યા 16 તમને કેટલા મળે છે. 5024 મળે છે કે નથી મળતા. હવે આપણને શું મળશે, 2 પોઈન્ટ કાઢીશું પાછળથી, એટલે કે 50.24 સેન્ટીમીટરનો ઘન. આ આપણને શું મળ્યું, નળાકારનું ઘનફળ મળી ગયું. એટલે કે નળાકાર અને રમકડાના ઘનફળનો જે તફાવત છે આપણે શોધી લઈએ. ચલો અહીંયા લખી દઈએ કે નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત. તો તફાવતમાં શું આવશે, પહેલાં તો નળાકારનું ઘનફળ આવશે અને એમાંથી રમકડાનું ઘનફળ બાદ થશે. એટલે કે નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું, સરખી રીતે લખી દઈએ, રમકડાનું ઘનફળ. તો જો નળાકારનું ઘનફળ કેટલું મળ્યું, અહીંયા 25.24 મળ્યું, એટલે કે 50.24 અને માઇનસ રમકડાનું ઘનફળ કેટલું મળ્યું હતું, 25.12 મળ્યું હતું, એટલે કે માઇનસ 25.12. હવે અહીંયા તમારે બાદબાકી કરવાની પણ જરૂર નહીં પડે. અહીંયા પણ આપણે એક ટ્રીક લગાવીશું. જો અહીંયા તમે શું કરશો, 50.24 માઇનસ 25.12 તમે બાદબાકી કરશો. અહીંયા જો આના કરતાં જે 25.12 છે અડધા છે, તો જો પૂરામાંથી અડધા બાદ જાય તો કેટલા વધે, અડધા વધે, એટલે કે સિમ્પલી 25.12 આન્સર આવી જશે. તમને ખબર છે કે 25.12 કરતાં આ ડબલ છે, તો ડબલમાંથી અડધા બાદ જાય તો કેટલા વધે. ધારો કે જો અહીંયા આપણે 2ના ડબલ 4 થાય, તો 4માંથી 2 જાય તો કેટલા વધે, 2 જ વધે. 3ના ડબલ કેટલા છે, 6 છે, 6માંથી 3 જાય તો કેટલા, 3 વધે. એટલે કે અહીંયા 50.24માંથી 25.12 જશે તો 25.12 વધશે. સિમ્પલી આપણને આન્સર મળી ગયું, સેન્ટીમીટરનો ઘન. અહીંયા તમારે કોઈ બાદબાકી કરવાની જરૂર નથી. પરીક્ષામાં તમારે આવા તમે કોન્સેપ્ટ યાદ રાખશો, તમને સરળતા રહેશે. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. અહીંયા આપણું લેક્ચર પણ પૂર્ણ થઈ ગયું. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 5, 6 અને 7ની ગણતરી કરી. હવે આગળ આપણે સ્વાધ્યાય 12.2ની ગણતરી કરીશું. સંપૂર્ણ આપણે સ્વાધ્યાયને ગણાવીશું. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.